શું ફ્રેન્ડ્સ તમારાથી પણ બટેકાની વેફર છે તે લાલ થઈ જાય છે, કાળી પડી જાય છે? તો આજે આપણે બધી ટિપ્સ અને ટ્રીક સાથે બટેકાની સુકવણીની વેફર તૈયાર કરીશું. એકદમ પાતળી અને દૂધ જેવી સફેદ એવી વેફર બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી વેફર બનીને તૈયાર થયેલી છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી સરસ સોફ્ટ આ વેફર તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, તો તેના માટે આપણે અહીંયા 50 કિલો બટેકા લીધા છે. આખું વર્ષ માટે સ્ટોર કરવી છે એટલે આપણે અહીંયા ઝાઝા બટેકાનો ઉપયોગ કરેલો છે. તમે તમારા રિક્વાયરમેન્ટ મુજબ વધુ ઓછા બટેકા અહીંયા લઈ શકો છો. શિવરાત્રી પૂરી થાય એટલે હોળીનો તહેવાર આવે ને હોળીથી લઈને આપણે માર્ચ એપ્રિલ સુધીમાં આ વેફરના બટેકા સારા એવી ક્વોલિટીમાં મળતા હોય છે. ફ્રેન્ડ્સ, તો આપણે તેનો ઉપયોગ કરેલો છે. તો 50 કિલો બટેકા લીધા છે. હવે તેને આપણે આ રીતે મશીનમાં વેફર પાડવાની છે. જી હા ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોયું હશે કે આજુબાજુ આપણા એરિયા હોય ત્યાં અથવા બટેકા આપણે જ્યાં ખરીદી કરીએ વેફરની ત્યાં આવા મશીન લાગેલા હોય છે. તો આમાં ફક્ત 5 થી 10 મિનિટમાં જ તમને 50 કિલો બટેકાની વેફર આસાનીથી નજીવા ખર્ચમાં પાડી દે છે. તો હવે કલાકોની મહેનત ફ્રેન્ડ્સ તમે ફક્ત 10 મિનિટમાં જ તૈયાર કરી શકો છો આ બટેકાની વેફર. તમે અહીંયા જોઈ શકો છો બટેકાની છાલ પણ અલગ થઈ જશે અને તમને જેવા પસંદ હશે ને એવી સ્ટાઇલની તમને વેફર બનાવી દેશે. 10 મિનિટ જેટલો પણ સમય નહીં લાગે જો 50 કિલો બટેકાની વેફર પાડવી હશે તો. ફ્રેન્ડ્સ, હવે વેફર પાડવું સાવ સરળ સિમ્પલ થઈ ગયું છે. જ્યાંથી મેં બટેકા ખરીદેલા છે ને ત્યાં જ આ મશીન લાગેલા હતા એટલે મને અહીંયા 5 રૂપિયાના 1 કિલોમાં આ વેફર છાલ પણ હટાવી દે અને આ રીતે વેફર પણ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ પાતળી એવી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી જ વેફર્સ તૈયાર કરી લેશું. જારીવાળી બનાવી હોય તો જારીવાળી પણ બનાવી દેશે અને આ રીતે સ્લાઇસ પાડવી હોય સિમ્પલ તો તે પણ થઈ જશે. તમે જોઈ શકો છો બટેકાની કાતરી પણ તમે આ જ રીતે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તો અહીંયા જોઈ શકો છો આપણે 50 કિલોમાંથી ત્રણેય વસ્તુ બનાવેલી છે. આ રીતે જાળીવાળી, પ્લેન વેફર અને બટેકાની કાતરી, ખમણ, બટેકાનું ખમણ પણ આપણે કહેતા હોઈએ છીએ. કેવી સરસ એવી આપણી તમે જોઈ શકો છો પાતળી એવી વેફર તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે 50 કિલો બટેકાની વેફર પાડેલી છે. તો આપણે 10 કિલોનું ખમણ પણ બનાવેલું છે. બટેકાની કાતરી તમે અહીંયા જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, એક જ સરખા માપનું. હવે કલાકોની મહેનત ફક્ત મિનિટોમાં. તો હવે અહીંયા બાજુમાં જ હતું આપણે આ મશીન એટલે ફટાફટ ઘરે લઈ આવ્યા ને તરત જ આપણે આ રીતે બટેકાને પાણીની અંદર ઉમેરી દીધા. જેને લીધે ફ્રેન્ડ્સ બટેકા કાળા ન થઈ જાય એટલે તરત જ આપણે તેને પાણીથી ધોઈ નાખવાના છે. 2 થી 3 પાણીએ સારી રીતે આપણે બટેકાની વેફર્સને ધોઈ લેવાની છે. આ રીતે હલકા હાથે આપણે 2 થી 3 પાણીએ તેને ધોઈ લેશું. સાવ સરળ સિમ્પલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે બટેકાની વેફર્સ બનાવવું. 99% તો ફ્રેન્ડ્સ બટેકા જ્યાં મળતા હોય ને ત્યાં આવા મશીન તમને લાગેલા જોવા જ મળશે. એટલે હવે વેફર બનાવવી પણ સાવ સરળ જ છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે બટેકાની છીણને ઉમેરી દેવાનું છે પાણીની અંદર. 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે અને પાણીની અંદર જ રાખવાની છે વેફર્સને. તે વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી સરસ એવી વેફર આપણી અહીંયા તૈયાર થયેલી છે. તો આ રીતે આપણે 2 થી 3 પાણીએ સરસ ધોઈ લીધેલી છે વેફર્સને. ચાલો તો હવે આપણે બાફવાની છે. તો બાફતી વખતે ફ્રેન્ડ્સ તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમે જે પાણીમાં રાખેલી છે ને વેફર તેની અંદર આ રીતે એક ફટકડીનો ટુકડો ઉમેરી દેવાનો. તેને લીધે શું થશે કે આ વેફર જરાય કાળી નહીં થાય અને દૂધ જેવી સફેદ થશે. તો પાણીમાં આ રીતે એક ટુકડો ફટકડીનો રાખી દેવાનો. તો આ રીતે આપણે જેટલા વાસણમાં વેફર રાખેલી છે તેટલા વાસણની અંદર આપણે ફટકડીનો એક ટુકડો ઉમેરી દેશું. ત્યાં સુધીમાં આપણે પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી ગરમ થાય ને એટલે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક અને પાણીમાં પણ એક ફટકડીનો ટુકડો ઉમેરી દેવાનો છે જેથી આપણી વેફર છે તે જરા પણ લાલ કે કાળી ન થાય. પણ અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ફટકડી વધુ ન થઈ જાય. ઘણી વખત ફટકડી જો વધુ થઈ જાય ને તો પણ વેફર લાલ થઈ જતી હોય છે. તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને બટેકાને 2 થી 3 પાણીએ સારી રીતે વેફરને ધોઈ લેવાની. પછી તેને ફરીથી પાણીની અંદર જ રાખવાની છે. ચોથી વખત આપણે ચોખ્ખા પાણીની અંદર જ રાખવાની છે વેફરને. જો પાણીમાં નહીં રાખો ને તો પણ વેફર કાળી પડી જતી હોય છે. એટલે એટલા વાતનું તમારે ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે જેટલી પાણીમાં સમાય એટલી આપણે વેફર ઉમેરી દેશું અને ફક્ત 5 મિનિટ માટે ઉકાળી લેવાની છે. ઓવરકુક ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. તો વેફરને આ રીતે સરસ પાણીમાં મિક્સ કરી દેશું અને આ રીતે ઢાંકણ લગાવીને ફક્ત 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે આ રીતે એક વેફર તમારે કાઢીને ચેક કરી લેવાની અને વચ્ચે પ્રેસ કરવાનું. જો બટેકા સરસ એવું પ્રેસ થઈ જતું હોય ને તો સમજવાનું કે વેફર આપણી પરફેક્ટ છે. અહીંયા ઓવરકુક નથી કરવાની આપણે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા સરસ એવી વેફર
બફાઈ ગઈ છે તો તેને આ રીતે સ્ટેનરમાં કાઢી લેશું. પછી તેને આ રીતે સરસ એવી સાડીના કાપડ ઉપર ફેલાવી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે એક એક છૂટી વેફરને આપણે ગોઠવી દેવાની છૂટી છૂટી, જેથી એકબીજા ઉપર ન ચડે અને વેફર આપણી આ રીતે અલગ અલગ રહે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બાફતા જવાની છે વેફર્સને અને આ રીતે સૂકવતા જવાની છે. સાવ સરળ સિમ્પલ જ છે. અને તેને તડકામાં ડાયરેક્ટ નહીં સૂકવવાની. પહેલાં તમારે તેને છાંયે સૂકવવાની એક દિવસ માટે અને બીજે દિવસે તમે તડકો દેખાડી શકો છો, જેથી શું થશે, વેફર છે તે જરાય લાલ નહીં થાય કે કાળી નહીં પડે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે કાતરી અને બટેકા સરસ સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. બીજા દિવસે સરસ એવા સુકાઈ ગયા છે. હવે તેને આપણે આ રીતે ભેગા કરી લેશું. વેફર સુકાઈ જશે ને એટલે સરસ સાડીથી અલગ થવા લાગશે, ચીપકેલી નહીં રહે. સરસ એવી સુકાઈ જશે ને એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે વેફર સુકાઈ ગઈ છે ને કન્ટેનરમાં સ્ટોર કરી લીધી છે. કેટલી સરસ એવી આપણી વેફર બનીને તૈયાર થઈ છે. જરાય કાળી નથી થઈ અને આ રીતે સોફ્ટ જ બનેલી રહે છે. તમે અહીંયા જોઈ શકો છો. બટેકાનું છીણ પણ કેવું સરસ સફેદ દૂધ જેવું તૈયાર થયેલું છે. તો હવે આપણી વેફર્સ બધી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આને 1-1 કલાક માટે 2 દિવસ સુધી તડકો દેખાડી દેવાનો છે, જેથી જરા પણ તેની અંદર ભેજનું પ્રમાણ ન રહે અને સરસ એવી ડ્રાય થઈ જાય. પછી જ તમારે તેને સ્ટોર કરવાની છે. તો આપણી વેફર્સ તૈયાર છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તમને તેને તળીને પણ બતાવું છું. કેટલી સરસ એવી આપણી વેફર બનીને તૈયાર થયેલી છે, દૂધ જેવી સફેદ થયેલ છે. તમે પણ ફ્રેન્ડ્સ હવે મહેનત વગર આસાનીથી ઘરે આ બટેકાની સુકવણીની વેફર્સ તૈયાર કરી શકો છો. આ વેફર તળવાની પણ એક ટ્રીક હોય છે. બહુ આકરું તેલ ગરમ નહીં કરવાનું, મીડિયમ એવું ગરમ તેલ કરવાનું છે. ધુવાણા નીકળે એવું તેલ ગરમ નહીં કરવાનું. આ રીતે ફ્રેન્ડ્સ તેલ ગરમ હશે ને તમે વેફર ઉમેરશો ને એટલે જરાય વેફર લાલ નહીં થાય. સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તમારે વેફર બનાવવું. અત્યારે આ નવીન જારીવાળી વેફર આવેલી છે, જેવી બાલાજીની વેફર મળે છે તેવા નિશાનવાળી વેફર મશીનમાં તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. એટલે આપણે એવી વેફર બનાવેલી છે. આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે બીજી કઈ સુકવણીની વેફર્સ જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે તેની રેસીપી પણ જરૂરથી લઈ આવશું. દાંત વગરના વડીલો ખાઈ શકે એટલી સરસ સોફ્ટ એવી વેફર બનીને તૈયાર થયેલી છે ફ્રેન્ડ્સ. વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે વેફર બહારથી લઈ આવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ એકવાર આ રીતે સુકવણીની વેફર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમે જોઈ શકો છો બટેકાનું છીણ પણ સરસ એવું તળાઈ ગયું છે. મેં અહીંયા આ રીતે તેને ગુચ્છામાં જ સૂકવેલું હતું. જો તમારે છૂટું છૂટું રાખવું હોય તો તમે તેને છૂટું છૂટું પણ ફેલાવી શકો છો. તો આ રીતે આપણી વેફર્સ તળાઈને રેડી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો દૂધ જેવી ઉજળી એવી આપણી વેફર્સ તૈયાર થયેલી છે અને પાતળી કાગળ જેવી તૈયાર થયેલી છે, જરાય લાલ નથી થયેલી. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર આ રીતે સુકવણીની વેફર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ વેફર્સનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો.